આજે આપણે જોશું આપણી નવી બેક ઓફિસનો ડેમો. આપણે આપણો યુઝર કોડ નાખવાનો, જે હશે તે, પાસવર્ડ, લોગિન. આ છે આપણું ડેશબોર્ડ. અહીંયા દેખાશે માર્જિન શોર્ટેજ રિપોર્ટ. કેટલા ક્લાયન્ટ માર્જિનમાં શોર્ટ છે? તો 5 ક્લાયન્ટ છે. ટોટલ માર્જિન શોર્ટેજ અમાઉન્ટ છે 9121.12. લાસ્ટ ટ્રેડ ડેટનું આવશે અહીંયા માર્જિન ડિટેલ આવશે. શોર્ટેજમાં જેટલા ક્લાયન્ટ શોર્ટેજ હશે તે આવશે અને માર્જિન ડિટેલમાં ટોટલી ક્લાયન્ટ આવશે. આ આંખવાળું ચિહ્ન છે ત્યાં વ્યૂ કરશું. કેટલા ક્લાયન્ટ શોર્ટેજ છે તેની ડિટેલ અહીં આવશે. કયા સેગમેન્ટમાં છે તેની ડિટેલ આવશે. નેટ શોર્ટેજ કેટલું છે તે આવશે. અગર ક્લાયન્ટ 2 સેગમેન્ટમાં કામ હશે તો કમ્બાઇન્ડ રિપોર્ટ આપણી પાસે ઇન ફ્યુચર આવી જશે. ત્યાં સુધી આપણે 2 સેગમેન્ટમાં શોર્ટેજ હશે તો 2 સેગમેન્ટનું પ્લસ કરવાનું રહેશે અને પેમેન્ટ કરાવડાવવાનું રહેશે. બેક કરવા માટે પાછો અહીં ડેશબોર્ડ પર ક્લિક કરી દેશો તો બેક થઈ જશે. માર્જિન ડિટેલમાં ટોટલી બધા જ ક્લાયન્ટ આવી જશે. જેનું શોર્ટેજ હશે નહીં હોય ટોટલી ડિટેલ આવી જશે. વ્યૂની બાજુમાં જે આઇકોન છે તે એક્સેલનો છે, તેના પર ટિક કરશો તો રિપોર્ટ એક્સેલમાં જનરેટ થઈ જશે. નેક્સ્ટ, અનક્લિયર ચેક. ટોટલ કેટલી અમાઉન્ટના ચેક ક્લિયર નથી થયા તેની ડિટેલ આવશે. ટોટલ કેટલા ક્લાયન્ટ છે તે આવી જશે. અહીં ટિક કરશો તો એક્સેલમાં રિપોર્ટ જનરેટ થઈ જશે. તેમાં ક્લાયન્ટ વાઇઝ ડિટેલ આવી જશે. ક્લાયન્ટ લિસ્ટ. ટોટલ કેટલા ક્લાયન્ટ છે લાસ્ટ ટ્રેડ ડેટ સુધી, તેમાંથી એક્ટિવ ક્લાયન્ટ કેટલા છે તેનું લિસ્ટ જાણવા માટે અહીં એક્સેલ પર ટિક કરશો. એક્સેલમાં ડિટેલ જનરેટ થઈ જશે. નેક્સ્ટ જશું આપણે રિપોર્ટ્સ. ઇક્વિટી બિલ સમરી, એના પર ટિક કરશું. બીએસસી ડેટ આપણે ટિક કરશું, કઈ ડેટનું જોવું છે. ક્લાયન્ટ કોડ નાખીશું. વ્યૂ કરશું તો ડિટેલ વ્યૂ થશે. પીડીએફ કરશું તો પીડીએફમાં જનરેટ થશે અને એક્સેલ કરશું તો એક્સેલમાં રિપોર્ટ જનરેટ થશે. ક્લાયન્ટ કોડ નહીં નાખો તો ટોટલી ક્લાયન્ટની ડિટેલ આવી જશે. સિંગલ ક્લાયન્ટનું જોવું હશે તો ક્લાયન્ટ કોડ નાખવો. વ્યૂ, ક્લાયન્ટ કોડ, ક્લાયન્ટનું નામ, ટ્રેડ ડેટ, બિલ નંબર. બિલ નંબર પર ટિક કરશો તો એનું બિલ ઓપન થઈ જશે. બિલ એમાઉન્ટ 102.70, ગ્રોસ વેલ્યુ 88.20 માઇનસ, બ્રોકરેજ છે 8.34. અહીંયા ટોટલી ટેક્સની ડિટેલો આવી જશે. કેટલા ચાર્જ લાગ્યા છે તે ટોટલ ડિટેલ આવી જશે અને જે તે તમારું બિલ એમાઉન્ટ બન્યું છે તે બિલ એમાઉન્ટમાં ટોટલ બિલ જે લેજર સાથે મેચ થશે. પાછા જોશું ડેશબોર્ડ પર. આ તો ઇક્વિટી બિલ સમરી રિપોર્ટ. હવે છે ડેરિવેટિવ બિલ સમરી, તેના પર ટિક કરીશું. અહીં એક્સચેન્જ આવશે એનએસસી, બીએસસી, એમસીએક્સ, એનસીડીએક્સ. હાલ આપણું વર્ક એનએસસી અને એમસીએક્સમાં થાય છે. એનએસસી ટિક કરશો તો એનએસસીના રિપોર્ટ આવશે. એમસીએક્સ પર ટિક કરશો તો એમસીએક્સની ડિટેલ આવશે. આપણે જઈએ એનએસસીમાં. સેગમેન્ટ, એનએસસીમાં કઈ સેગમેન્ટની ડિટેલ જોવી છે, ઠીક છે, તેના પર ટિક કરશો અહીં તો વ્યૂ થશે. કરન્સીનું જોવું હશે તો કરન્સીના ડિટેલમાં જવું. એફઓની ડિટેલમાં જવું હોય તો એફઓના ડિટેલમાં જવું. એક સેમ્પલ કોડ લઈએ આપણે.
ફ્રોમ ડેટ, ટુ ડેટ, કોડ નાખીશું, વ્યૂ કરીશું, પીડીએફ પર ટિક કરશો તો પીડીએફમાં રિપોર્ટ જનરેટ થશે, એક્સેલ કરશો તો એક્સેલમાં જનરેટ થશે. ક્લાયન્ટ કોડ આપણે એન્ટર નહીં કરીએ તો ટોટલી ક્લાયન્ટની ડિટેલ આવી જશે, બધા જ ક્લાયન્ટ આવી જશે જે ડેટે ટ્રેડ કર્યા હશે. વ્યૂ, ક્લાયન્ટ કોડ, ક્લાયન્ટ નેમ, અહીં બિલ ઉપર ટિક કરશો તો બિલ ખુલશે, અહીં એની ટ્રેડ ડેટ આવી જશે. ફ્યુચર વેલ્યુ જે ટ્રેડ કર્યો હશે તેની ક્લોઝિંગ પ્રાઇસથી જે બિલ બનવાનું હશે, નફાનું હશે તો પ્લસમાં રહેશે, નુકસાનીનું હશે તો માઇનસમાં આવશે. ઓપ્શનમાં ટ્રેડ હશે તો ઓપ્શન વેલ્યુ આવી જશે. ગ્રોસ વેલ્યુ હશે 5400, બિલ એમાઉન્ટ -5894.48, બ્રોકરેજ 306 રૂપિયા, ક્લિયરિંગ ચાર્જ, સેબી ચાર્જ, ટ્રાન્ઝેક્શન ચાર્જ, એસટીટી, સ્ટેમ્પ ડ્યુટી, અધર ચાર્જ અને જીએસટી. ગ્રોસ વેલ્યુ માઇનસનું છે, દરેક એક્સપેન્સ એમાં એડ થશે એટલે બિલ એમાઉન્ટ થશે આ જે લેજર સાથે મેચ થશે. હવે જોશું ડેશબોર્ડ પર પાછા. ડેટર્સ ક્રેડિટર્સ લિસ્ટ એના પર ટિક કરીશું. ટિલ ડેટ સુધીનો ડેટા આવી જશે, અહીં ટિક કરશું. અગર ડેબિટ ઓનલી જોતા હશે ડેબિટ આવશે, ક્રેડિટ જોતા હશે ક્રેડિટ આવી જશે. બોથ કરશું તો ટોટલ ક્લાયન્ટો આવી જશે. ઝીરો બેલેન્સવાળા નહીં જોતા હોય તો નોન ઝીરો કરીશું તો ઝીરોવાળા ડેટા નહીં આવે, જેમનું બેલેન્સ ઝીરો છે કંઈ જ નથી તે ક્લાયન્ટો નહીં આવે. વ્યૂ, પીડીએફ, એક્સેલ. વ્યૂ કરીએ. દસથી વધારે ક્લાયન્ટ જોવા હશે તો આપણે અહીંયા 100 કરશું તો 100 ક્લાયન્ટની ડિટેલ આવી જશે. ક્લાયન્ટ કોડ, ક્લાયન્ટ નેમ, ડેબિટ એમાઉન્ટ, ક્રેડિટ એમાઉન્ટ, માર્જિન કેટલું લાગ્યું છે, નેટ ડેબિટ છે, નેટ ક્રેડિટ છે. અહીં પેમેન્ટનું પણ ઓપ્શન આપ્યું છે. ક્લાયન્ટ ક્રેડિટ છે, એમને પેમેન્ટ કરવું છે તો અહીં પેમેન્ટ પર ટિક કરશે. એમાઉન્ટ નાખવી, રિમાર્ક્સ અને સેવ કરી દેવું. ઠીક છે. હવે આપણે જઈએ ક્લાયન્ટ રિપોર્ટ પર. કોઈ પણ ક્લાયન્ટનો કોડ નાખીશું. અહીં ડેશબોર્ડનું ઓપ્શન છે તેના પર ટિક કરીશું. ક્લાયન્ટનું ડેશબોર્ડ ઓપન થશે. અહીં ક્લાયન્ટની ટોટલ ડિટેલ આવી જશે. ક્લાયન્ટ કોડ, ક્લાયન્ટ નેમ, મોબાઈલ નંબર, ક્લાયન્ટની બેઝિક ટોટલ ડિટેલો આવી જશે. ક્લાયન્ટનું એડ્રેસ. નીચે જશું ફાઇનાન્શિયલ સમરી, ક્લાયન્ટનું બેલેન્સ કેટલું છે, અધર કોઈ ડિપોઝિટ હશે તો તે આવી જશે. માર્જિન પ્લેજમાં કેટલો સ્ટોક મૂક્યો છે તેની ડિટેલ, માર્જિન કેટલું લાગ્યું છે તે, પ્લસ માઇનસ કરીને કેટલું ફ્રી છે તેની ડિટેલ. માર્જિન ડિટેલ, એક્સચેન્જ, કયા સેગમેન્ટમાં કેટલું માર્જિન લાગ્યું છે તેની ડિટેલ, ટોટલ માર્જિન, ડિપોઝિટ માર્જિન, સ્ટોક માર્જિન, પીક માર્જિન, પીક ડિપોઝિટ, પીક શોર્ટેજ, નેટ શોર્ટેજ. જે આપણે આગળ જોયો શોર્ટેજ રિપોર્ટ તે જ અહીં ક્લાયન્ટનું ટોટલ ક્લાયન્ટ વાઇઝ આવી જશે. જે તે ક્લાયન્ટ આપણે સિલેક્ટ કર્યો હશે તેનું આવી જશે. અત્યારે ક્લાયન્ટ શોર્ટમાં નથી એટલે અહીં 0 આવ્યું છે. શોર્ટમાં હશે તો શોર્ટેજ એમાઉન્ટ આવી જશે. સ્ક્રિપ્ટ વાઇઝ હોલ્ડિંગ રિપોર્ટ. સિમ્બોલ, સ્ક્રિપ્ટનો સિમ્બોલ આવી જશે. ISIN,
બેનિફિશિયરી હોલ્ડિંગ, જે આપણી પાસે કુશામાં અથવા ઓબ્લિગેશનમાં માલ હશે તેની ડિટેલ. અહીં પ્લેજની ડિટેલ, જે તે સ્ટોક પ્લેજમાં મૂક્યો હશે તો અહીં આવી જશે. ડીપીમાં પડ્યો હશે તો અહીં આવી જશે. અહીં આવશે એમની ટોટલ ક્વોન્ટિટી, એમની ક્લોઝિંગ પ્રાઇસ લાસ્ટ, અહીંયા એમનું હેરકટ આવી જશે. ટોટલ હોલ્ડિંગની વેલ્યુ કેટલી છે તે અહીં આવી જશે. વાર ડિડક્ટ કરતાં આફ્ટર હેરકટ કેટલી વેલ્યુ આવી જાય છે તેની ડિટેલ અહીં આવી જશે. લાસ્ટમાં નીચે તમને હોલ્ડિંગ વેલ્યુ અને સ્ટોક પ્લેજ કરવો હશે તો આફ્ટર વેલ્યુ કેટલો સ્ટોક પર તમને લિમિટ મળશે તેની ડિટેલ અહીં આવી જશે. હવે ઉપર આવી જશું. અહીં છે ફાઇનાન્શિયલ લેજર, એના પર ટિક કરીશું. તેમનું લેજર આવી જશે. એમણે જે તે રિસિપ્ટ, પેમેન્ટ, જેવી બિલ, જે કોઈ બી ડિટેલ હશે તે અહીં એમનું ડિટેલમાં આવી જશે. ફરી ત્યારબાદ છે પીએનએલ રિપોર્ટ. પીએનએલ રિપોર્ટ પર ટિક કરીશું. અહીં એમની ટોટલ ડિટેલ આવી જશે. શોર્ટ ટર્મમાં કેટલો છે, જોબિંગ પીએનએલ એટલે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ થયું હશે તે ટોટલ પીએનએલ, ઇન્વેસ્ટમેન્ટ નેટવર્થ, ડિવિડન્ડ કેટલું મળ્યું છે તેની ડિટેલ, રિસિપ્ટમાં એમણે કેટલું એમાઉન્ટ આપ્યું છે તે, પેમેન્ટમાં કેટલું એમાઉન્ટ આપ્યું છે તે ટોટલ ડિટેલ અહીં આવી જશે. લોંગ ટર્મમાં જશો, લોંગ ટર્મમાં જે હશે તે ડિટેલ આવશે. શોર્ટ ટર્મમાં હશે તો શોર્ટ ટર્મમાં કેટલો પીએનએલ હશે તેની ડિટેલ આવશે. અહીં પ્લસ પર ટિક કરશો તો ડિટેલ આવી જશે એમની. જોબિંગ ઇન્ટ્રાડેમાં જે વર્ક થયું હશે તેની ડિટેલ અહીં આવી જશે. હોલ્ડિંગ આ નોશનલ છે, આ એકચ્યુઅલી હોલ્ડિંગ નથી. અગર તમે અહીંયા હોલ્ડિંગમાં બતાવશે, ઠીક છે, અને તમે સ્ટોક ઓફ માર્કેટ લઈ ગયા હશે તો પણ તે ડિટેલ અહીં બતાવશે જ. આ પીએનએલ પર્પસ છે એટલે અહીંયા હોલ્ડિંગ લખ્યું છે. ડિવિડન્ડ લાસ્ટમાં અહીંયા ડિવિડન્ડ, જે તે અહીંયા તમને ડિવિડન્ડ મળ્યું હશે તેની ડિટેલ અહીંયા આવશે. અહીં એક્સેલનો સિમ્બોલ છે, એક્સેલ પર ટિક કરશો, એક્સેલમાં ડેટા ઓપન થશે. પીડીએફ કરશો તો પીડીએફમાં ઓપન થઈ જશે. બેક કરીશું. ફંડ વિડ્રોલ, ફંડ વિડ્રો પર ટિક કરીશું, જે આપણે આગળ પણ જોયું. રિક્વેસ્ટ એમાઉન્ટ નાખીશું, રિમાર્ક્સ લખીશું, પે આઉટ, સેવનું ઓપ્શન પર ટિક કરીશું. બેક. એસીએચ રિક્વેસ્ટ જે અત્યારે વર્ક નથી. માર્જિન પ્લેજ રિક્વેસ્ટ, તેના પર ટિક કરીશું. સ્ટોક માર્જિન પ્લેજ કરવાનો હશે, કયા એક્સચેન્જમાં કરવો છે તે ટિક કરીશું. વ્યૂ કરીશું. અહીં સ્ટોકની ટોટલ ડિટેલ આવી ગઈ છે. કેટલો સ્ટોક ફ્રી પડ્યો છે, કેટલો પ્લેજમાં પડ્યો છે, ક્લોઝિંગ રેટ, હેરકટ, ફ્રી વેલ્યુ. હવે જે સ્ટોક પ્લેસ કરવો હશે, કેટલી ક્વોન્ટિટી છે, રિક્વેસ્ટ ક્વોન્ટિટી, જેટલો સ્ટોક પ્લેસ કરવો હશે તે ક્વોન્ટિટી લખવી અને સેવ કરવું. બેક પાછા જશું. મોર ડિટેલ પર ટિક કરીશું. ક્લાયન્ટ કયા કયા એક્સચેન્જમાં એક્ટિવ છે તેની ડિટેલ આવશે. ટ્રેડિંગ એલો છે તો યસ લખેલું હશે. ક્લાયન્ટની ડીપી ડિટેલ, એમનો ડીપી આઈડી આવી જશે, ક્લાયન્ટ આઈડી આવી જશે.
ડીપી ટાઈપ CDSL. ક્લાયન્ટની બેંક ડિટેલ, કઈ બેંક આપી છે તો એ બેંકનો એકાઉન્ટ નંબર, બેંક નેમ, IFSC કોડ, માઇકર કોડ, એકાઉન્ટ ટાઈપ સેવિંગ. આ આપણું ડેશબોર્ડ કવર થયું.